નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો ચેપ્ટર ચાલુ છે. ગયા લેક્ચરમાં આપણે વારસાના બે ભાગ પૈકીનો એક એટલે કે પ્રાકૃતિક વારસાનો વિસ્તૃત અભ્યાસ કર્યો તો એની વ્યાખ્યા જોઈ હતી, શેનો સમાવેશ થાય, પ્રાકૃતિક વારસાના જે 4 અંગો છે ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન, વન્યજીવન, એની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી ગયા છીએ. તો આજે આપણે વારસાનો જે બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય, એનો અર્થ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ટોપિક તો જે ભારતનો સાંસ્કૃતિક વારસો, તો એ ટોપિકને આગળ વધારવાનો આપણે પ્રયત્ન કરીએ. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તમને મેં કદાચ અગાઉના લેક્ચરમાં, ગયા લેક્ચરમાં ટૂંકા શબ્દ કીધા હોય તો કે કુદરતી જે કંઈ હોય એ પ્રાકૃતિક વારસો અને માનવ સર્જિત જે કંઈ હોય ને એ સાંસ્કૃતિક વારસો. પણ માની લો કે પરીક્ષામાં એમ પૂછાય કે સાંસ્કૃતિક વારસો એટલે શું, તો ખાલી એટલું ના લખાય કે માનવ સર્જિત વારસો એટલે સાંસ્કૃતિક વારસો. એની એક ચોક્કસ વ્યાખ્યા, એનો અર્થ છે કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, આવડત કે કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે સર્જન કર્યું છે એને સાંસ્કૃતિક વારસો કહેવાય. તમે સમજવાનો પ્રયત્ન કરો તો એકદમ સહેલી વ્યાખ્યા છે. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, પોતપોતાનામાં રહેલી આવડત કે કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે જેનું સર્જન કર્યું એને સાંસ્કૃતિક વારસો કહેવાય. આ બે શબ્દો પર ખાસ ધ્યાન, મેળવ્યું અને સર્જન કર્યું. જો કે તમને મેં અગાઉના લેક્ચરમાં કીધેલું છે, વારસા સંબંધી વાત હાલતી હતી ત્યારે આપણી એવી ચર્ચા થઈ હતી કે ભાઈ એક પેઢી પોતપોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય અનુસાર જુદું જુદું કંઈક ને કંઈક પોતાના મનની અંદર જે સ્ફુરણ થાય એ મુજબ વારસાનું સર્જન કરે છે, સંસ્કૃતિનું નિર્માણ કરે છે. એ આવનાર પેઢી, પછીની પેઢીને એ આપે છે. તો મેળવનાર પેઢી શું કરે છે? અગાઉની જે પેઢી છે એની પાસેથી જે કંઈ શીખ્યા, જે કંઈ આ તે મળ્યું છે એનો તો એ સ્વીકાર કરે છે, પણ પોતપોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા અનુસાર એમાં કંઈક સુધારા વધારા કરે છે. એટલે એને શું કર્યું કહેવાય? સર્જન કર્યું કહેવાય. આ રીતે જ પછી આપણે વ્યાખ્યા બનાવી હતી, પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ મળે એને વારસો કહેવાય. તો સાંસ્કૃતિક વારસાનો ચોક્કસ અર્થ, એક વ્યાખ્યા જેને કહેવી હોય તો એ આ કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું કે જેનું સર્જન કર્યું છે એને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. હવે ખરેખર તમે જુઓ, સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય? આ બીજો પોઈન્ટ આપણો. સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે? તમે બરાબર સમજો. અહીંયા હું ઉદાહરણો લખતો નથી. આપણે કેમ પ્રાકૃતિક વારસામાં કહેતા હતા કે ભાઈ પર્વતો, નદીઓ, સરોવર, ઝરણા, પશુ પક્ષી, પ્રાણીઓ, આ બધું પ્રાકૃતિકમાં. તો પછી માનવ સર્જિત જે આ વારસો છે, સાંસ્કૃતિક વારસો, તો એમાં શું? ઘણા બધા ઉદાહરણ આપી શકાય, ચોપડીમાં છે. હું અહીંયા બોલું છું, તમે કદાચ ચોપડી લઈને બેઠા હોય, પણ તમે જોજો એ જે ભારતનો સાંસ્કૃતિક વારસો ટોપિક છે એમાં છેલ્લે જે નીચે ફકરો છે ને એમાં હશે આ વાત. મંદિરો,
મંદિરોનું નિર્માણ કરનાર કોણ? માણસ છે. એટલે આવા બધા ઉદાહરણ તમારી સામે આવશે. જો મંદિરો, પછી શિલાલેખો જે લખાયા તે, સ્તૂપ, શબ્દ કેટલાક નવા છે એ હું તમને હમણાં પરિચયમાં અથવા તમને એનો પરિચય આપું છું કે મંદિરો, મસ્જિદો, જુદા જુદા શિલાલેખો, સ્તૂપ છે, ચૈત્યો, વિહાર, મકબરા એટલે કે કબર, પછી કિલ્લાઓ જે નિર્માણ પામ્યા, ગુંબજ જે ગોળ ગુંબજ જોવા મળે, કેટલાક રાજમહેલો, મોટા મોટા દરવાજા. ફતેહપુર સિકરીની અંદર તમે જોવા જાઓ તો વિશ્વનો મોટામાં મોટો દરવાજો, એનું નામ બુલંદ દરવાજો આપેલો છે, અકબરના સમયમાં નિર્માણ પામેલો. એટલે દરવાજાઓ, ઇમારતો, ઐતિહાસિક કોઈ પણ સ્મારકો, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. કારણ તો કે એનું નિર્માણ માણસે કરેલું છે. હવે હિન્દુ ધર્મના પ્રતિક સમૂહ તમને તો ખબર છે કે મંદિરો છે, ઇસ્લામ ધર્મ હોય તો મસ્જિદો છે. એ જ રીતે બૌદ્ધ ધર્મની સાથે સંકળાયેલી 3 વસ્તુના શબ્દ આયા. જો સ્તૂપ, ચૈત્ય અને વિહાર. સ્તૂપ કોને કહેવાય એ તમારે વિસ્તૃત ટૂંકનો 3જા ચેપ્ટરમાં આવે છે, પણ સંજોગો વસાત એ ચેપ્ટરને આપણા આ વર્ષ પૂરતા કોર્સમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. એટલે એ આપણે ભણવાનું નથી, પણ તમને ખાલી જાણકારી મળે એટલે કહું. આ ભગવાન બુદ્ધ જે થઈ ગયા એના મૃત્યુ પછી એના શરીરના કેટલાક અવશેષ, જેમ કે એના કેટલાક વાળ, એના દાંત, એના હાડકાં એટલે કે અસ્થિ, આ બધાને એક દાબડાની અંદર મૂકી અને એના ઉપર ઈંટ કે પથ્થરથી અંડાકાર ચણતર જે કરવામાં આવ્યું એને સ્તૂપ તરીકે ઓળખવામાં આવ્યા છે, જે બૌદ્ધ ધર્મનું પ્રતીક છે. તમારે કદાચ ભલે આપણે વાંચવું નથી, પણ 3જા ચેપ્ટરમાં ખાલી એનું ચિત્ર જો જોઈતું હોય તો એ તમે એકવાર જોઈ લેજો, એટલે તમને માહિતી મળી જાય. આ મધ્યપ્રદેશ ભોપાલ પાસે સાંચી નામનું સ્થળ છે ને, એ સાંચીમાં આવેલા સ્તૂપનું ચિત્ર એમાં આપેલું છે. એટલે વિસ્તૃત આપણે એના વિશે અત્યારે કંઈ કહેતા નથી. એ જ રીતે બૌદ્ધ ધર્મના એક જેને કહેવાય દર્શન માટેનું જે સ્થળ છે એને ચૈત્ય કહેવાય. બૌદ્ધ ધર્મના જે અનુયાયીઓ, શિષ્યો જ્યાં રહેતા હોય, હોસ્ટેલ ટાઈપ જેને કહેવાય, તો એ વિહાર છે. એટલે આવા બધા શબ્દ તમારી સામે નવા આવવાના છે અથવા છે જ. એટલે કહેવાનો અર્થ મંદિરો, શિલાલેખો, આ સમ્રાટ અશોક જે થઈ ગયો એના શિલાલેખો જુનાગઢમાંય છે. શિલાલેખ એટલે તો ખબર છે ને, પથ્થરની જે શિલા હોય એને સરસ મજાનો ઘસી અને ચળકાટ આપવામાં આવે અને એના પર પેલી ટાંકણું, આમ તો છીણી કહેવાય જેને, અને હથોડાથી ટાંકણાથી કોતરી અને કંઈક લખવામાં આવે. ખાસ કરીને જે ઉપદેશ આપવાનો થતો હતો, ધર્મની આજ્ઞાઓને લગતા કેટલાક આવા શિલાલેખો પણ ભારતમાં બન્યા છે. એટલે મંદિર, મસ્જિદ, શિલાલેખ, સ્તૂપ, ચૈત્ય, વિહાર, પછી કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, ઇમારતો, ઐતિહાસિક કોઈ પણ એવા સ્મારકો, આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. એટલું જ નહીં, સ્વાતંત્ર્ય સંગ્રામ વખતના જે કંઈ સ્થળો કેટલાક તમને યાદ આવે તો જેમ કે સાબરમતી આશ્રમ છે, દાંડી છે, બારડોલી છે, વર્ધા છે, કોલકાતાની અંદર આવેલું શાંતિ નિકેતન છે, દિલ્હીમાં પણ એવા કેટલાક સ્મારકો છે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સ્થળો કહેવાય. તો એનોય સમાવેશ એમાં થાય સાંસ્કૃતિક વારસામાં. કારણ તો કે માનવ સર્જિત છે. એટલે આટલાથી પૂરતું નથી, હજી આપણે કેટલાક ઉદાહરણ જોઈતા હોય એ પણ આપેલા જ છે, તમે જોઈ શકો છો. ભાષા, પછી લિપિ, એ સિવાય આ શૂન્યની જે શોધ આપણા ભારતમાં થયેલી છે, એટલે ગણિતને લગતું ઉદાહરણ કહી શકાય તો એ સિવાય તો પંચાંગ જે છે, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ઘણા બધા ભાષાઓની અંદર લખાયેલા તમામ પ્રકારના સાહિત્યો, પછી ધર્મને લગતા શાસ્ત્રો, એટલું જ નહીં, આ યુદ્ધને લગતા શાસ્ત્રો, રથ જે પહેલાંના સમયમાં રામાયણ મહાભારતની અંદર તમે જોઈ શક્યા છો એનું કેટલુંક જ્ઞાન, એ સિવાય પ્રાણીઓનું શાસ્ત્ર, વનસ્પતિઓનું શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, પર્યાવરણની રક્ષા માટેની કેટલીક બાબતોનું સર્જન પણ ભારતે કર્યું છે. આ બધાનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. કેમ તો એ તમને જવાબ મળી ગયો છે, કારણ કે બધું માનવ સર્જિત છે. એટલે જોકે જેમ જેમ આપણે 4થા નંબરનું ચેપ્ટર આખું છે એમાં આપણે સાહિત્ય વિશે ભણવાનું છે, 2જા નંબરના ચેપ્ટરમાં આપણે જુદી જુદી કલાઓ વિશે ભણવાનું છે, 5મા નંબરના ચેપ્ટરમાં આપણે પેલી ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ખગોળ, જ્યોતિષ, ગણિત, વૈદક શૈલી આ બધું ભણવાનું છે, 6ઠામાંય ભણવાનું. એટલે એ વખતે તમને એની ટૂંકનોંધ સામે આવશે એટલે તમને આપોઆપ ખબર પડશે કે ખરેખર જોવા જાઓ તો આપણા દેશનો જે આ વારસો છે, સાંસ્કૃતિક વારસો, એ ખરેખર ગૌરવ લેવા જેવો છે અને એનાથી આપણને વિશ્વમાં એક આગવું સ્થળ મળ્યું છે, આપણી એક ઓળખ બની છે. અને તમે જાણો છો
જુદી જુદી પ્રજાઓ, એના નામ પણ આપેલા હશે. જુઓ, હું ખાલી અહીંયા મુદ્દો જ લખીશ, જુદી જુદી પ્રજાઓ, એટલે તમને એના પરથી આઈડિયા આવે કે આ શું કહેવા માંગે છે. જો આપેલું હશે આર્યોથી શરૂ કરો. આર્ય પ્રજા વિશે આપણે આ ચેપ્ટરમાં, પહેલા જ ચેપ્ટરમાં ભણવાનું છે, એટલે મૂંઝાતા નહીં. પણ એમ કહેવાય છે કે આર્ય પ્રજાતિથી શરૂ કરી અને એ સિવાયની ઘણી બધી પ્રજા, જેમ કે શક જાતિના, આર્ય જાતિ છે ને એમ શક, પછી ક્ષત્રપ રાજવીઓ, હુણ, પછી માની લો કે પેલા તુર્કી લોકો, આરબ લોકો, મુગલ શાસકો જે આવી ગયા, બાબર ને બધા મુગલ, પછી પારસી, અંગ્રેજ, ફ્રેન્ચ, આ બધી પ્રજા વિદેશમાંથી ભારતમાં આવી, એ તમે જાણો છો. એ બધી પ્રજા આવી એટલું નહીં, અહીંયા સ્થાયી થઈ ગઈ. આપણે અગાઉ પણ કીધું હતું. અને આપણી પ્રજા અને એની પ્રજા વચ્ચે પરસ્પર આદાન પ્રદાન એટલું બધું સરસ મજાનું થયું કે એમ કહેવાય છે કે એનાથી આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશનો સાંસ્કૃતિક વારસો ભવ્ય કહી શકાય, સમૃદ્ધ કહી શકાય એવો નિર્માણ પામ્યો, જેનાથી વિશ્વની અંદર એક આપણે આગવી ઓળખ ઊભી કરી શક્યા છીએ. હવે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાનો ટોપિક આગળ વધારતા મેઇન વાત એમાં આવે છે પ્રાગ ઐતિહાસિક યુગ. આવો એક શબ્દ છે. જુઓ, પ્રાગ ઐતિહાસિક યુગ એટલે શું, પહેલા એ તમે સમજી લો. જે સમયે લિપિ કે લેખન કળાની શોધ થઈ એ પહેલાનો સમય. બીજી રીતે કહેવું હોય તો લિપિ કે લેખન કળાની શોધ નહોતી થઈ ને એ સમય. બેનો અર્થ એક જ, વિચારી જોજો. લિપિ અને લેખન કળાની શોધ થઈ જ ન હતી એ સમય. અને બીજું વાક્ય આપણે કેવી રીતે બનાવ્યું કે લિપિ અને લેખન કળાની શોધ થઈ એ પહેલાનો સમય કયા નામે ઓળખાય? પ્રાગ ઐતિહાસિક યુગ. તો એમ કહેવાય છે કે પ્રાગ ઐતિહાસિક યુગથી લઈ આજ દિવસ સુધીના લોકોએ ભારતના વારસાનું નિર્માણ કરવામાં બહુ જ મહત્વનો ફાળો આપ્યો છે. એ બાબત ખરેખર એમ કહી શકાય કે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. પણ આ ખબર ક્યારે પડે કે પ્રાચીન સમયમાં તમે જાણો છો કે આપણા દેશની જે સંસ્કૃતિ છે સિંધુ ખીણની સંસ્કૃતિ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની છે? આપેલું છે 5000 વર્ષ પ્રાચીન. એના જે અવશેષો મળ્યા, અવશેષો તમારે આમાં ઉદાહરણ સ્વરૂપે ખાસ યાદ રાખવાના છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જણાવો, આવું પૂછાય. હવે અવશેષો મળવા એટલે તમને ખબર છે ને કે જે ખોદકામ દરમિયાન જે મળી આવ્યા એ અવશેષોની વાત. વિચાર કરો, 5000 વર્ષ પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિ, એના જે અવશેષો મળ્યા, શું મળ્યું? દેવી અને દેવતાઓની આકૃતિ, પ્રતિમા મળી, મૂર્તિ જેને કહેવાય. હવે તમે વિચાર કરો છો કે 5000 વર્ષ પહેલાં દેવી અને દેવતાઓની આબેહૂબ કહી શકાય એવી આકૃતિઓ મળી છે. પથ્થરમાંથી સરસ મજાનું કોતરીને તૈયાર કરવામાં આવેલી હોય. એટલું જ નહીં, માનવીના શિલ્પો બનેલા છે, એ પણ મળી આવ્યા છે. એટલું જ નહીં, પશુઓના શિલ્પો, રમકડા, અરે દાઢીવાળા પુરુષનું પણ એક શિલ્પ મળ્યું. એનું ચિત્ર જો કે તમારી ચોપડીમાં આપેલું છે, જરા એકવાર જોઈ લેવું. ચિત્ર ઉપરથી મને એક વાત બીજી યાદ આવી કે આ ગયા જે માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાની, સામાજિક વિજ્ઞાનમાં લગભગ એવા 3 થી 4 પ્રશ્નો મુકાણા હતા કે જે ચિત્ર આપેલું હોય અને એમ કહેવામાં આવે કે આ ચિત્ર શેનું છે એના વિશે નોંધ લખો. સમજો તમે. એટલે અહીંયા હું તમને એક વધારાનું કામ આપું છું. સમય મળે સામાજિક વિજ્ઞાન, ટૂંક સમયમાં તમને મેં કીધું એમ કે વોટ્સએપની અંદર કોર્સ તો આપી દેવાના છે, એટલે જે 7 ચેપ્ટર નથી એને હમણાં જોતા નહીં. 14 ચેપ્ટર છે, એમાં જેટલા ચિત્રો હોય એ ચિત્રો શેના છે આટલું તમારે તૈયાર કરી નાખવાનું, જે બોર્ડમાં તમને લાંબા ગાળે ફાયદા મળી જશે અને એકદમ તમને મજા આવે એવું કામ છે. ચિત્ર બરાબર જોવાનું ને એ ચિત્ર શેનું આપેલું છે આટલું તમારે યાદ રાખી લેવાનું. સમજાઈ ગયું? એટલે કહેવાનો અર્થ એ જ, એક દાઢીવાળા પુરુષનું શિલ્પ મળ્યું, નૃત્ય કરતી સ્ત્રી એને નર્તકી કહેવાય, એ નર્તકીની મૂર્તિ મળી. હવે તમે વિચાર તો કરો કે 5000 વર્ષ પહેલાં દેવદેવીઓની પ્રતિમા, માનવીના આકૃતિ અથવા શિલ્પ, રમકડા,
પશુ પક્ષીઓની આકૃતિ અથવા એના શિલ્પો, નર્તકીની મૂર્તિ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, આ બધું આપણે જ્યારે જોઈએ ને અને આપણે એવો અનુભવ કરીએ કે ઓહો વર્ષો પહેલાં આ બધું બન્યું, ત્યારે ખરેખર આપણને આપણા દેશના આ વારસાનું એને કહેવાય ને આપણું આ સ્વાભિમાન, આપણું ગૌરવ આપણામાં જન્મે છે. આપણને એક આનંદની અનુભૂતિ થાય છે કે વાહ, ભારત દેશ એ વખતે પણ વિશ્વની અંદર વખણાતો હતો. તો તમારે પ્રાગ ઐતિહાસિક યુગ શબ્દ ગોખાઈ ગયો. સિંધુ ખંડની સંસ્કૃતિના અવશેષો ફરીથી એક વખત યાદ કરી ગયા. દેવદેવીઓની આકૃતિ, માનવીના શિલ્પો, પશુઓની આકૃતિ, રમકડાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ. આટલું આમાં યાદ રાખવાનું. હવે પછીનો સમય એટલે મૌર્ય યુગ. તો મૌર્ય યુગ દરમિયાન નિર્માણ પામેલા શિલ્પો તમારે 3 ગોખવાના. શિલ્પ એટલે તો કદાચ ખબર છે ને, તમને કહી દઉં, છેણી અને હથોડી વડે માનવીના મનમાં જે ભાવ જાગે એને લાકડા પર કે પથ્થર પર કોતરવાની કલા આને શિલ્પ કલા કહેવાય. એટલે તમને સમજાઈ જશે. જો લાકડાને આમ નથી મૂર્તિ કે પેલા પ્રાણીઓ કે પક્ષીઓની આકૃતિ આમ સરસ મજાનું કોતરીને બનાવતા, તો એમાં 2 જ સાધન વપરાય, એક છેણી અથવા ટાંકણું અને એક હથોડું. એટલે છેણી અને હથોડી વડે માનવીના મનમાં જે ભાવો જાગે એને લાકડા કે પથ્થર પર કંડારવાની કલા એટલે જ શિલ્પકલા. તો મૌર્ય યુગ દરમિયાન જે શિલ્પો વખણાયા, એક ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ. વૃષભ એટલે બળદ. સાંભળજો, પથ્થરમાંથી કેવી રીતે શું કોતરવામાં આવ્યું? ઊંધા કમળની આકૃતિ, એના ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ. આ મૌર્ય યુગ દરમિયાન. બીજું, ભગવાન જે બુદ્ધ થઈ ગયા એની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. તમે ઘણી વખત એવું ચિત્ર જોયું હશે કે આમ ધ્યાનસ્થ ભગવાન બુદ્ધ બેઠા હોય, એવું પણ શિલ્પ એક મળી આવ્યું. અને ત્રીજું, સારનાથ, એની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. હવે અહીંયા થોડુંક તમને સમજાવી દઉં. સારનાથ બિહારમાં આવેલું એક શહેર કે સ્થળ, જેને ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન માનવામાં આવે છે. ત્યાંથી એને શરૂઆત કરી હતી. હવે આ ધર્મચક્ર એ તમે કદાચ જાણતા હો, આપણા ભારતના રાષ્ટ્રધ્વજની અંદર વચ્ચે એને સ્થાન મળ્યું છે. 24 આરા છે. શું સૂચવે છે આ? તો એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધે ત્યાં જે ધર્મનો ઉપદેશ આપવાની શરૂઆત કરી અને અહીંયાથી આગળ બધું વધ્યું છે. એક પ્રતીક તરીકે, આમ તો એમ કહેવાય છે કે ધર્મનો વિજય નામનું એક અથવા એ પ્રકારના પ્રતીક તરીકે આ ચક્રને અંકિત કરાયું. અને મેં તમને કીધું હતું ને, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં પરસ્પર અડકીને ઊભેલા 4 સિંહની આકૃતિ અને 4 સિંહની નીચે એક ધર્મચક્રને પણ અંકિત કોતરીને તૈયાર કરવામાં આવેલા છે. તો સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, આ 3 ઉદાહરણ તમારે યાદ રાખવાના. શેમાં? મૌર્ય યુગમાં. તો આવા શિલ્પો બન્યા છે. યાદ રહી ગયા? 1 ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, 2 ભગવાન બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, અને 3 સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. હવે જો પછીના સમયમાં એમ કહે છે કે કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમા. જૈન ધર્મના જેટલા તીર્થંકરો થઈ ગયા એની આબેહૂબ પ્રતિમા કે મૂર્તિઓ પણ આપણને જોવા મળી છે. તો એ પણ વર્ષો પહેલાં નિર્માણ પામેલી છે. અને છેલ્લે ઉદાહરણ તરીકે તમને જે હું આપું, રાષ્ટ્રકૂટ વંશના રાજવીના સમયમાં બનેલી ઇલોરાની ગુફા, અને એમાંય શિલ્પો છે. હવે આ પ્રશ્ન રહ્યો ને, ટૂંકા પ્રશ્નમાં બહુ અગત્યનો છે, ધ્યાન રાખજો કે ઇલોરાની ગુફાનું નિર્માણ કયા વંશના રાજવીઓના સમયમાં થયું? તો જવાબ આવે રાષ્ટ્રકૂટ વંશ. અને જો કે અમસ્તુય તમારે
છઠ્ઠા ચેપ્ટરમાં અજંતા, ઇલોરા અને એલિફન્ટાની ગુફા વિશે અભ્યાસ કરવાનો છે, એની ટૂંક નોંધ ભણવાની છે. પણ આ તો હવે રહી વાત પ્રાચીન સમયની બધી ઉદાહરણોથી વાત કરી. બાકી એ પછીના સમયમાં તમે આવો એટલે તો તમને જો આગ્રાનો તાજમહેલ છે, કુતુબ મિનાર છે, દિલ્હીનો પેલો હુમાયુનો મકબરો છે, કેટલાય ઉદાહરણો તમારી સામે આવવાના છે. પણ આપણે જેમ કે હું તમને એમ કહું છું કે આપણા ચેપ્ટરમાં એના ટોપિકમાં જેટલું હોય એટલું જ તમે આપવાનો પ્રયત્ન પરીક્ષામાં કરો તો જ તમને પૂરા માર્ક મળે. બાકી આમાં તો કેટલું બધું ઉદાહરણમાં સ્થાપત્ય અને શિલ્પમાં લખી શકાય છે જેને આપણે અત્યારે પ્રાધાન્ય આપતા નથી. પણ એટલું આપણે 100% કહી શકીએ છીએ કે આ પ્રકારના ઉદાહરણો મારીને તમારી સામે જો આવે અને આપણે એને નિરખવાની જો શક્તિ હોય તો ખરેખર મને અને તમને કે દેશના દરેક નાગરિકને આપણા આવા સાંસ્કૃતિક વારસા પ્રત્યે 100% આદરભાવ જાગે જાગે જાગે. એક પ્રકારનું આપણે ગર્વ અનુભવી શકીએ છીએ કે આ ખરેખર ભારતનો વારસો એક વૈવિધ્યસભર છે અને સમૃદ્ધ છે, જેનાથી આપણો દેશ વિશ્વના દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી શક્યો છે. તો અહીંયા આપણે એક ટોપિક પૂરો કર્યો. ટોપિક છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે આ ટૂંકનો આવે તો મેં હમણાં તમને કીધું એમ કે તમારે તમારી રીતે બધા ઉદાહરણો અહીંયા સેટ નથી કરવાના. કોર્સની આપણા અભ્યાસક્રમની મર્યાદામાં લઈને લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું યાદ રાખવાનું, એમાં સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા. તો અત્યારે હું ફરીથી બોલતો નથી, વ્યાખ્યા તો તમને એકદમ મોઢે થઈ જાય એવી છે, કરી નાખવાની. હાલો, બીજું મેં શું કીધું, સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય. હવે એમાં તો 20 થી 25 થી 30 ઉદાહરણ ચોપડીમાં છે, તો એમાંથી તમે 10-12 યાદ રાખી લો કે મંદિર, મસ્જિદ, ચૈત્ય, વિહાર, સ્તૂપ, ભાષા, લિપિ, ખગોળ, જ્યોતિષ, વાસ્તુ વગેરેનો સમાવેશ આમાં થાય છે. સમજી ગયું? ત્રીજું, જુદી જુદી પ્રજાઓને આપણે યાદ કરી કે આર્યો પ્રજાથી શરૂ કરો, શક, કુષાણ, યુએચી, પછી આરબ, તુર્કી, મુગલ, અંગ્રેજ, ફ્રેન્ચ, આવી બધી પ્રજાઓ ભારતમાં આવી. આદાન પ્રદાનની પ્રક્રિયાથી ભારતનો સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ બન્યો. એટલે એનું એક વાક્ય થઈ ગયું. પણ આમાં ધ્યાન રાખજો, આ ટૂંકનોંધની અંદર સૌથી મહત્વની વાત આ છે. તો શબ્દ પકડી લો એટલે વાક્ય આપોઆપ તમે એકવાર વાંચેલું હોય, આ લેક્ચર સાંભળેલો હોય ને, તમારી રીતે તમે બનાવી શકો કે પ્રાગ ઐતિહાસિક યુગથી શરૂ કરી આજ દિવસ સુધીના લોકોએ ભારતના સમૃદ્ધ વારસાનું નિર્માણ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. એટલે આ વિધાન બની ગયું. પછી ઉદાહરણ આપણે જોવાના. તો ઉદાહરણમાં સૌથી પહેલાં કયા જોયા? સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો. 5000 વર્ષ જૂની છે ને. તો દેવદેવીઓની પ્રતિમા, માનવીની આકૃતિ, પશુઓ, રમકડા, ઊંધા દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની પ્રતિમા, આ બધું આમાં 3 થોડાક યાદ રાખવા આગળ પડશે, પણ પહેલાં 1, પછી 2, પછી 3 એ રીતે તમારે તૈયાર કરી નાખવાના. કે ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ભગવાન બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. એટલે એ થઈ ગયું. એ પછી એક જ વાક્ય કે કાલખંડ, એમાં આવેલી જે જૈન તીર્થંકરો છે એની મૂર્તિ કે પ્રતિમાઓ મળી. અને છેલ્લે રાષ્ટ્રકૂટ વંશના રાજવીના સમયમાં નિર્માણ પામેલી ઇલોરાની ગુફાઓ. અને છેલ્લે સાબિતી તમારી રીતે સરસ મજાની આપી દેવાની. સાબિતી એટલે આપણા વારસાનું વખાણ કરતું વાક્ય કે ભાઈ આપણા ભારતના આવા સાંસ્કૃતિક વારસાના જે ઉદાહરણો આપણે જોઈએ છીએ ત્યારે આપણને એક દેશના નાગરિક તરીકે એના પ્રત્યે આદરભાવ જાગે છે, એક ગૌરવની લાગણી અનુભવાય છે. બરાબર? તો ચાલો હવેનો ટોપિક એ થોડો વિસ્તૃત છે. આપણા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભણવાનો છે. જો અત્યારે આપણે એને લેવા જઈએ તો થોડો લેક્ચર લાંબો થઈ જાય અને હું સમજી શકું છું કે તમને થોડો કંટાળો આવી શકે, પણ આપણે એવું કરતા નથી. આજ પૂરતો આ એક ટોપિક જરૂરી છે. હવે પછીના લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને શીખવાનો પ્રયત્ન કરીશું. બીજું કે હજી સુધી આ પાઠ ચાલુ થઈ ગયો છે, તમને મેં એક પણ હોમવર્ક આપેલ નથી, પણ એવું નથી કે નહીં આપું. આપણું આયોજન છે જ તમને વોટ્સએપ દ્વારા એક સાથે હું એવી ગણતરી કરું છું કે આખા ચેપ્ટરમાંથી મને યોગ્ય લાગે તો 2 ભાગ પાડીશ, નહીંતર એક જ ભાગમાં તમને હું હોમવર્ક મોકલાવીશ, જે તમારે સારા અક્ષરે માત્ર લખવાનું એટલું નથી પણ શક્ય એટલું બધું જ મોઢે કરવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આપણે બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનમાં માર્ક્સ બાબતે સારામાં સારું પરફોર્મન્સ દાખવી શકીએ. ચલો, જેમ જેમ જરૂરિયાત જડશે એમ પડશે એમ આપણે ચર્ચા કરતા રહીશું. બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.